તો આ ફ્લાવર પોટને જોઈને તમને એવું જ લાગતું હશે કે બહારથી લીધો છે, પણ એવું નથી. આપણે વેસ્ટમાંથી બેસ્ટ આજે બનાવશું. તો આપણી ચમચી બધાના ઘરમાં હોય જ છે, તો એ ચમચીનું મેં વિડીયોમાં બતાવ્યું એ રીતના તમારે કટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ જેમાં તમને જે પસંદ હોય એ કલર લગાવી લેવાનો છે. ત્યારબાદ આવી રીતના આપણે બધા પીસ એકઠા કરી લઈશું અને ત્યારબાદ આપણે બનાવીશું લીવ્સ. તો લીવ્સ માટે તમારે એક સામાન્ય કાગળ લેવાનું છે. ત્યારબાદ એમાં ગ્રીન કલર કરવાનો છે અને આવી રીતના ફોલ્ડ કરી અને એને કટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે હવે બનાવશું ફ્લાવર. તો ફ્લાવર માટે સૌથી પહેલાં આવી રીતે સ્ટ્રોમાં કલર કરી લેવાનો છે અને ત્યારબાદ એક પછી એક ચમચીના પીસ છે એને ચોંટાડી દેવાના છે અને ત્યારબાદ બનાવશું આપણે ફ્લાવર પોટ. તો કોઈ પણ જૂની પ્લાસ્ટિકની બોટલ હોય તેને લઈ લેવાની છે અને એનું કટિંગ કરીને ફરતે એને સ્ટ્રો લગાવી દેવાની છે અને તમને જેમ મનગમતી હોય તમે ડિઝાઇન એમાં બનાવી શકો છો. તો તૈયાર છે આપણું ફ્લાવર પોટ. તો તમને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા, લાઈક કરવાનું ના ભૂલતા. હા, થેન્ક યુ, બાય બાય.